ગાંધીનગરમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાને 5 દિવસ વીત્યા હોવા છતાં હજુ સુધી સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક મળ્યા નથી। ડીઈઓએ પણ આ વાતની કબૂલાત કરી છે। પુસ્તકો વિના બાળકોનું શિક્ષણ કાર્ય પ્રભાવિત થઈ રહ્યું છે। જો કે તંત્ર ડિજિટલ માધ્યમથી ભણાવવાનો દાવો કરી રહ્યું છે। પાઠ્યપુસ્તકોની અછત અને શિક્ષકોની ઘટનાને લઈને પૂર્વ વિપક્ષી નેતાએ આકરા પ્રહાર કર્યા। જો વહેલી તકે પુસ્તકો નહીં મળે તો વાલીઓ સાથે મળીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી। સાથે સાથે આપણી મોટાભાગની શાળાઓ એવી છે કે જ્યાં સ્માર્ટ બોર્ડ અવેલેબલ છે, માટે શિક્ષકો છે એ સ્માર્ટ બોર્ડના માધ્યમથી આ શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે। પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પુસ્તકો છે એ દરેક જિલ્લાને પહોંચતા કરવામાં આવે છે અને આ કામગીરી હાલ ચાલુ હોય ખૂબ જ ટૂંકા સમયની અંદર તમામ શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચતા તેમના દ્વારા કરવામાં આવશે। આવનારા દિવસોની અંદર જો તાત્કાલિક આ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ વાલીઓનો રોષ જાગશે ને વાલીઓ રોડ ઉપર આવશે ને વાલીઓ સૂત્રોચ્ચાર કરશે કે ખાનગી શાળાઓને જે આ પ્રોત્સાહિત કરી રહી છે, સરકારીના નામે કરોડો લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, શાળા ઉત્સવના નાટકો કરે છે, એ બધા નાટકો બંધ કરવા જોઈએ। કારણ કે આવા નાટકોથી વાલીઓ પર બહુ અસર થઈ છે।